પાલક ખીચડી બનાવવા માટે સૌથી પહેલા પાલકને બરાબર બોઇલ કરી લઈશું. ત્યારબાદ લીલું લસણ, લીલા મરચાં, આદુનો એક નાનો ટુકડો અને પાલકનું જ પાણી એડ કરીને બરાબર એને ગ્રાઇન્ડ કરી લઈશું. પ્યુરી તૈયાર થઈ ગયા બાદ પેનમાં તેલ ગરમ કરીશું. વઘારમાં ઝીણી સમારેલી ડુંગળી, લસણ અને ટામેટાં એડ કરીશું અને બધા જ બેઝિક મસાલા એડ કરી દઈશું. ઉપરથી અહીંયા થોડો ગરમ મસાલો પણ એડ કરીશું અને ત્યારબાદ પાલકની પ્યુરી એડ કરીશું. બધું જ બરાબર સંતળાઈ જાય ત્યારબાદ મીઠું એડ કરીશું અને પછી ઓલરેડી બોઇલ કરેલી ખીચડી એડ કરીશું. 5 થી 7 મિનિટ માટે એને કૂક થવા દઈશું અને તૈયાર છે આપણી પાલક ખીચડી.